નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં વરસાદ પડશે। સંપૂર્ણ માહિતી વિગતવાર જોશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ડિપ્રેશન સિસ્ટમ હાલ પશ્ચિમ બંગાળ અને તેને લાગુ ઝારખંડના ભાગો નજીક જોવા મળી રહી છે અને ચોમાસુ ધરી છે તે થોડી અત્યારે ઉત્તર દિશામાં જોવા મળી રહી છે। ચોમાસુ ધરી ખાસ કરીને જમ્મુના ભાગો પરથી પસાર થઈ રહી છે, ત્યારબાદ ચંદીગઢના ભાગો પર શાહજહાંપુર તેમજ ગોરખપુર, પટના, રાંચી અને ત્યારબાદ ડિપ્રેશન સેન્ટર દીઘા અને ત્યારબાદ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે। તો ઓફશોર ટ્રફ પણ મહારાષ્ટ્રના કાંઠાથી કેરળ સુધી સક્રિય જોવા મળી રહ્યો છે। તો તેની અસર પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડી જોવા મળી રહી છે, જેને પરિણામે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। તો મિત્રો, આ જે સક્રિય સિસ્ટમ છે, હવે ડિપ્રેશન સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને મધ્યપ્રદેશ નજીક આવતા જ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતામાં વધારો થઈ જશે। મુખ્યત્વે જે વરસાદનો રાઉન્ડ છે તેની મુખ્ય અસર આજથી જોવા મળશે બપોર બાદથી અથવા તો સાંજથી। ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય પૂર્વ ગુજરાતને જે લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં સિસ્ટમની અસરના કારણે વરસાદની શરૂઆત થઈ જશે। તો ખાસ કરીને ડિપ્રેશન સિસ્ટમ છે તે ગુજરાત રિજનના ભાગોમાં ભારેથી અતિશય ભારે વરસાદ આપશે, જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતનો ભાગ હોય, એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના આ ભાગોમાં રહેલી છે। સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ, હળવો મધ્યમ વરસાદ અને સીમિત સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળશે। મુખ્યત્વે વરસાદની ગતિવિધિ 31 તારીખ સુધી જોવા મળે આ રાઉન્ડમાં। તો એકંદરે આજે બપોર બાદથી જ જે પૂર્વ ગુજરાતના એમપી બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં વરસાદની શરૂઆત થઈ જશે, ત્યારબાદ રાત્રિ દરમિયાન જે મધ્ય ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, ઉત્તર પૂર્વ જે ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે। જોકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની ગતિવિધિ આજે શરૂ નહીં થાય, આવતીકાલે જેમ જેમ સિસ્ટમ ક્રમશઃ આગળ વધતી જશે તેમ તેમ વિસ્તારમાં વધારો ક્રમશઃ થતો જશે, એટલે ખાસ કરીને વરસાદની ગતિવિધિ ક્રમશઃ વધતી જશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ છૂટો છવાયો વરસાદની શક્યતાઓ દેખાઈ છે। બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ આજે પણ યથાવત રહેશે, પરંતુ ખાસ કરીને આવતીકાલે સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અને કચ્છના ભાગોમાં પણ જોવા મળશે અને ત્યાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો થશે। તો આમ જોવા જઈએ તો સિસ્ટમનો ટ્રફ છે તે ગુજરાત ઉપર આવશે, સિસ્ટમ સીધી રીતે ગુજરાત ઉપર આવે તે પ્રકારની શક્યતાઓ ઓછી લાગી રહી છે। માત્ર અમેરિકન મોડેલ છે તે આ પ્રકારની શક્યતાઓ બતાવી રહ્યું છે, પરંતુ ખાસ કરીને સિસ્ટમનો ટ્રફ છે જે ગુજરાત સુધી લંબાશે, જેને પરિણામે ગુજરાતના ભાગોમાં પણ ખૂબ સારો વરસાદ લગભગ મોટા ભાગના વિસ્તારમાં જોવા મળશે, જેમાં વરસાદની માત્રા છે તેમાં થોડી વધઘટ હોય, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ગુજરાત રિજનના ભાગો છે તેના કરતાં વરસાદની માત્રા ઓછી રહેવાની શક્યતાઓ છે, પરંતુ ત્યાં પણ સારો વરસાદી માહોલ મોટા ભાગના વિસ્તારમાં જોવા મળી જશે।